નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ. ભારતમાં રાષ્ટ્રવાદ પ્રકરણની ચર્ચા કરીએ તે પહેલાં આપણે રાષ્ટ્રવાદ શબ્દનો અર્થ સમજીએ. રાષ્ટ્રવાદ એટલે શું? તો પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, એટલે કે રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવા તત્પર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહેવાય. આપણે આ પ્રકરણમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો અભ્યાસ કરવાનો છે. તો તે પરિબળો કયા કયા છે? તો રાજકીય, આર્થિક, વાહન અને સંદેશાવ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો, ભારતનો ભવ્ય વારસો. તો આ બધા પરિબળો છે તે આપણા ભારતના રાષ્ટ્રવાદના પરિબળો છે, એટલે કે રાષ્ટ્રવાદ ભાવના પેદા કરનારા પરિબળો છે. તે ઉપરાંત આપણે જહાલવાદી નેતાઓ અને મવાળવાદી નેતાઓ વિશે પણ ચર્ચા કરવાની છે. તો હવે આપણે પ્રકરણમાં જોઈએ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આપણા ભારત દેશની અંદર રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ક્યારે વિકાસ પામ્યા? તો ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં જોવા મળ્યો હતો? યુરોપમાં. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સૌથી પહેલાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ ક્યાં થયો હતો? યુરોપમાં જોવા મળ્યો હતો. તેમાં નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ બધા પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોને સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. તો રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોમાં પહેલું પરિબળ જોઈશું, રાજકીય. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. આ અંગ્રેજોના શાસન પહેલાંની વાત કરી છે. તો અંગ્રેજોનું જ્યારે શાસન હતું એના પહેલાં આપણા દેશમાં રાજકીય રીતે કોઈ એક હતા નહીં, એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. આપણો ભારત દેશ નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. હવે અંગ્રેજોને ખબર પડી કે ભાઈ ભારત છે તે એકતાનો, ભારત દેશમાં એકતાનો અભાવ છે. ભારત દેશ નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો છે. એટલે તેમને અંગ્રેજોએ ભારતના જે બીજા રાજાઓ હતા, ઘણા બધા જે રાજાઓ હતા તેમને હરાવીને મોટા ભાગના આપણા ભારત દેશ ઉપર અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટીતંત્ર અમલમાં આવ્યું. હવે અંગ્રેજોનું શાસન શરૂ થયું એટલે આપણા ભારત દેશમાં એક સરખું વહીવટીતંત્ર થવા લાગ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. એમનો અંગ્રેજ શાસને બધાને એક તો કર્યા,
પણ આ એકતા શા માટે કરી? એમનો કોઈ વિચાર સારો હતો નહીં. એમને શું કરવું હતું? આપણા ભારત દેશમાં પગ પેસારો કરવો હતો. આપણા ભારત દેશને તેમને છીનવી લેવું હતું. તેના ઉપર પોતાનો અધિકાર જમાવવા માગતા હતા. અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. ત્યાર પછી બીજું પરિબળ છે આર્થિક. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. હવે અંગ્રેજો ભારત દેશમાં તો આવી ગયા. જે ભારત દેશ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલું હતું તે ભારત દેશને એક તો કરી દીધું, પરંતુ અંગ્રેજોએ એની નીતિ ખરાબ હતી. એટલે એની જે નીતિના કારણે આપણા ભારત દેશને આર્થિક રીતે ખૂબ જ પરેશાન થવું જ પડ્યું. આપણો ભારત દેશ આર્થિક રીતે પાયમાલ થવા લાગ્યો. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. અંગ્રેજો શું કરતા હતા? આપણા ભારત દેશમાંથી કાચો માલ ક્યાં લઈ જતા? ઇંગ્લેન્ડ લઈ જતા અને ઇંગ્લેન્ડમાં તે કાચા માલમાંથી માલ તૈયાર કરતા અને જે તે તૈયાર થયેલો માલ હોય તે ભારતના બજારમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી. હવે ઇંગ્લેન્ડથી જે તૈયાર માલ થયેલો છે તે ભારતમાં આવતો ત્યારે તેના ઉપર જકાત લેવાતી હતી. નજીવી સામાન્ય જકાત લેવાતી હતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતના લોકોને જ મોંઘો પડવા લાગ્યો. જુઓ અંગ્રેજોની નીતિ કેવી હતી. એણે શું કર્યું કે એ લોકોએ આપણા ભારત દેશનો કાચો માલ લઈ જઈને ઇંગ્લેન્ડમાં માલ તૈયાર કર્યો, પરંતુ જ્યારે ઇંગ્લેન્ડથી ભારત એ માલ આવતો હતો ત્યારે તેના ઉપર સામાન્ય જકાત લેવાતી અને જ્યારે હિન્દમાં જે હિન્દ એટલે કે આપણા ભારત દેશમાં જે માલ ઉત્પન્ન થતો તેના ઉપર વધુ જકાત લેવામાં આવતી. એટલે શું થયું? આપણા ભારત દેશને આપણા ભારતનો જ માલ મોંઘો પડવા લાગ્યો. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. જ્યારે ઇંગ્લેન્ડથી જે માલ આવતો તે ભારતમાં સસ્તો વેચી શકાતો હતો. આ હરીફાઈમાં ભારતના હસ્તઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે શું થયું? કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે ભારતના ભોગે એટલે કે ભારતનો જ માલ વાપરીને ઇંગ્લેન્ડ કેવું બનવા લાગ્યું? સમૃદ્ધ બનવા લાગ્યું અને અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતતા વધી ગઈ. ત્રીજું પરિબળ છે વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. ભારતમાં જે રેલવે માર્ગ, તાર વ્યવસ્થા, ટપાલ વ્યવસ્થા, જમીન તથા જળ માર્ગ આ બધા માર્ગો એ એમનેમ વિકસાવવામાં આવ્યા નથી, પરંતુ લશ્કરી, આર્થિક અને રાજકીય કારણોસર આ માર્ગ, તાર, ટપાલની વ્યવસ્થા એ વિકસાવવામાં આવી હતી. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. ભલે એ લોકોએ લશ્કરી, આર્થિક અને રાજકીય માટે આ માર્ગોની રચના કરી, પરંતુ આપણા ભારત દેશને આ લાભ હતો તે મતલબ કે આ જે માર્ગની વ્યવસ્થા કરી હતી તેનો પૂરતો લાભ મળ્યો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારથી આપણો દેશ કેવો છે? વિશાળ છે. તો આ સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારથી વિશાળ દેશના લોકો, માનવીઓ એકબીજાની નજીક આવી ગયા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. જો વાહન વ્યવહાર ન હોત તો શું કારીગર કે વેપારી વર્ગ ધંધાના અર્થે બીજા દેશ કે પ્રદેશમાં જઈ શકે? ના જઈ શકત. પરંતુ આ બધી સુવિધાઓના કારણે કારીગર વર્ગ, જે વેપારી વર્ગ છે તે બેકારી અનુભવતા ને બીજા પ્રદેશમાં જઈને પણ પોતાનો ધંધો શરૂ કરતા હતા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. સ્વાભાવિક છે કે માણસ જોડે બેસે એટલે તેના વિચારો વધે. એકલું માણસ રૂમમાં બેસે તો એનામાં કોઈ વિચાર આવે? ના આવે. પરંતુ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરીએ એટલે એકબીજાના વિચારોની આપ-લે
વધવા લાગી. એમ આપણા ભારત દેશમાં પણ આ વ્યવસ્થાના કારણે એકબીજાના વચ્ચેના વિચારોની આપલે વધવા લાગી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. રાષ્ટ્રીય નેતાઓ આ સંદેશા વ્યવહાર દ્વારા, તાર ટપાલ દ્વારા, વાહન વ્યવહાર દ્વારા એમના જે વિચારો હતા, તેમની જે યોજનાઓ હતી એ બધું જ પ્રજા સુધી પહોંચાડી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ત્યાર પછી ચોથું પરિબળ છે શિક્ષા અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. જુઓ કે આપણા ભારત દેશમાં જ્યારે શિક્ષણનો અભાવ હતો એ વખતે અંગ્રેજ લોકો અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજીનું શિક્ષણ લાવ્યા હતા. તો તેના કારણે અંગ્રેજી શિક્ષણના કારણે પશ્ચિમના જે વિચારો હતા એ આપણે સુધી પહોંચ્યા. વિશ્વની અંદર જે પણ અંગ્રેજીમાં સાહિત્ય હતું તે સાહિત્ય વિશે પણ આપણા દેશના લોકો જાણકાર થયા. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના લોકોથી માહિતગાર થયા, વિશ્વના વિચારોથી માહિતગાર થયા. અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના આપણામાં જાગૃત થઈ. એકબીજામાં આત્મશ્રદ્ધા વધી. પ્રાદેશિક ભાષાઓમાં જે નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો જે પણ કંઈ હતું તે પ્રાદેશિક ભાષાઓમાં લખાવા લાગ્યા. તો આ સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે રાષ્ટ્રભક્તિને સંદેશ સારો એવો અપાવા લાગ્યો. હવે પાંચમું પરિબળ છે વર્તમાન પત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. હવે વર્તમાનપત્ર શબ્દથી બધા પરિચિત જ છીએ, આપણે સૌ પરિચિત જ છીએ. વર્તમાનપત્ર એટલે આપણા દરેકના ઘરે વર્તમાનપત્ર આવે છે, પેપર જે આપણે કહીએ છીએ, છાપું. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રનો ફાળો નોંધપાત્ર ગણાય છે. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં આ અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. તમે જોજો, અખબારો એટલે કે વર્તમાનપત્રમાં બધા જ સમાચાર આવતા હોય છે, દેશની અંદર શું ચાલતું હોય છે, બીજા દેશમાં શું હોય છે, દરેક પ્રદેશોની ચર્ચા વર્તમાનપત્રોની અંદર હોય છે. અને તેના કારણે લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. એટલે કે રાષ્ટ્રની અંદર જે પણ શું ચાલી રહ્યું છે તેના કારણે લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગવા લાગી. તો વર્તમાનપત્રો પણ આ રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં ખૂબ જ મુખ્ય ભાગ ભજવ્યો હતો. અને છેલ્લું પરિબળ છે ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલે કન્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. હવે આપણને ખબર છે કે પ્રાચીન સ્થળોએ ખોદકામ કોણ કરે? પુરાતત્વવિદ, બરાબર. અને એના દ્વારા આપણને ભારતના ઇતિહાસની જાણકારી મળતી હોય છે. તો અહીં એવા પુરાતત્વવિદ જેનું નામ છે એલે કન્ઝાન્ડર કનિંગહામ અને તેના મદદનીશો એટલે કે તેની સાથે મદદ કરનારા બીજા મિત્રો, તેમણે ભારતમાં અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા.
ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ખોદકામ કરતાં તેમણે ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા ગાઈ શકીએ એવા ઘણા અવશેષો તેમણે શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. બીજા અહીંયા એક પુરાતત્વવિદ છે ભગવાનલાલ ઇન્દ્રજી. તેમણે પણ આપણા ભારત દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપવા માટે તેમણે પણ અનેક જગ્યાએ અવશેષોને ખોદકામ કરીને શોધી કાઢ્યા. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ તેમાં જોડાયા. પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. તો આપણે આ જે પરિબળોની ચર્ચા કરી તે પરિબળો હતા ભારતમાં રાષ્ટ્રવાદ ભાવના જાગૃત કરવાના પરિબળો હતા. અને હવે આગળ આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના એ ભાગ 2ના વિડીયોમાં ચર્ચા કરીશું. અસ્તુ.